નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો 6 કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો જે છે જન્માષ્ટમી નો તહેવાર જે છે નજીક આવી ગયો છે અને આપણે જન્માષ્ટમી પછી એટલે કે ટૂંક સમયમાં આપણી જે છે દુકાનની જગ્યા બદલાવી રહ્યા છે, એટલે અત્યારે વિડીયો બનાવવાનો સમય નથી મળી રહ્યો. લગભગ 8 દિવસની અંદર આપણે ટૂંકમાં દુકાનની જગ્યા બદલશું એટલે આપણે ચોક્કસથી સરનામું જે છે આની અંદર આપી દેશું. એટલે ખેડૂત મિત્રોને હવેથી જે છે નવા સરનામા ઉપર આવવાનું છે અથવા ફોન કરીને રૂબરૂ મળવાનું છે. મિત્રો હવે ખાસ આજે વાત કરી દઈએ કે અત્યારે કપાસના પાકની અંદર, મગફળીના પાકની અંદર થ્રિપ્સ અને ઈયળ છે અને ચૂસિયો છે, આ ત્રણનો હેવી એટેક અત્યારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને થ્રિપ્સ ને ઈયળનો એટેક ખૂબ હેવી જોવા મળી રહ્યો છે. તો એની અંદર અત્યારે શું આપવું? તો કપાસ હોય કે મગફળી હોય કે મરચી હોય કે પછી ડુંગળી હોય, એ પાકની અંદર અત્યારે તમારે આપી દેવાનો છે 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ. પંપે 8 થી લઈને 10 ગ્રામ કોઈ પણ સારી કંપનીનું લઈ લેવાનું છે. ઘરડાનું પોલીસ લઈ લ્યો તો પણ ચાલશે, અથવા રોકાલ્ટોનું આવે છે ડેપ્યુટી બરાબર છે. આ વસ્તુ પણ ખૂબ જ સારી છે. 8 થી લઈને 10 ગ્રામના પ્રમાણથી વાપરી દેવાનું છે. થ્રિપ્સ, કથીરી, ચૂસિયો આની અંદર સંપૂર્ણ રીતે કવર થઈ જશે. યુનિટી એગ્રી સાયન્સનો આવે છે યુનિફાઈ. ત્રણમાંથી કોઈ પણ સારી કંપનીનું લઈ અને તમારે ઉપયોગ કરી દેવાનો છે. નોર્મલ એટેક હોય તો સિજન્ટાનું પ્રોફેનો સાયપર જે આવે છે આ વસ્તુનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ અત્યારે એટેક થોડાક વધી ગયા છે એટલે ખાસ કરી અને સારી દવાનો ઉપયોગ ચોક્કસથી તમે કરજો. ઈયળનો એટેક છે તો ઈયળની અંદર અત્યારે તમે ટાટા કંપનીનું ઇમામેક્ટિન બેન્ઝોઇટ જે રિલોન આવે છે પંપે 10 ગ્રામ, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ઈયળ મોટી થઈ ગઈ હોય છે, અન્ય કોઈ પણથી મરતી નથી, એટલે તમારે ઇમામેક્ટિન બેન્ઝોઇટનો ઉપયોગ કરી દેવાનો સારામાં સારું નિયંત્રણ મળી રહેશે. કોજેન આવે છે પંપે 5 ml નાખશો તો પણ આનું પણ સારામાં સારું નિયંત્રણ મળી રહેશે. બરાબર છે. એફએમસી નું કોરાજન આવે છે પંપે 5 ml નો ડોઝ છે. આ પણ વસ્તુ ખૂબ જ સારી છે, તો આ વાપરશો તો પણ તમને ઈયળમાં સારામાં સારું નિયંત્રણ મળી રહેશે. 60 દિવસનો પાક થઈ ગયો છે તમારો મગફળીનો, તો એક વખત અવશ્ય બીએસએફ નું જે આવે છે પ્રાયોગઝોર પંપે 12 ml થી આનો ઉપયોગ કરી દેજો. એટલે તમારે પાછતરા જે છે, ટીકાગેરું છે, રાતડ છે અને મગફળી જે ભરાવાની જે સમસ્યા થતી હોય એની અંદર પણ ખૂબ જ સારામાં સારું પરિણામ મળશે. એટલે તમારું દોડવાનું જે બંધારણ છે વ્યવસ્થિત થશે. કેમ કે 70 દિવસ પછી 2 ડોઝ સારા ફૂગનાશકના આપ્યા હશે તો મગફળીમાં ઉત્પાદનમાં ચોક્કસથી વધારો નોંધાશે. મિત્રો તો અત્યારે બસ થ્રિપ્સ, કથીરીનો એટેક હેવી છે, વધારે છે, તો એના ઉપર ખાસ કાળજી લે અને સમયસર જે છે તમે દવાનો છંટકાવ ચોક્કસથી કરી દેવાનો છે. નહીતર લાલ થઈ જશે, કથીરી આવવાથી વધારે પડતો નુકસાની થઈ જાય, પછી એને રિકવર કરવું એ ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે. એટલે ખેડૂત મિત્રોને વિનંતી છે કે અત્યારે ઈયળમાં અને થ્રિપ્સમાં આ બેમાં ખાસ આપણા પાકની અંદર વિઝિટ કરી અને યોગ્ય એની માવજત કરીને સમયસર એનો દવાનો છંટકાવ કરી દેવાનો. ન સમજાય તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો. 9925424050 મારો મોબાઈલ નંબર છે. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય તો ફોન અથવા મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો. 2 દિવસ એટલે કે શનિ અને રવિ, આઠમના દિવસે અને નોમના દિવસે 2 દિવસ રજા રહેશે. સોમવારથી આપણી દુકાન જે છે વ્યવસ્થિત પાછી રાબેતા મુજબ ચાલુ થઈ જશે. તો સોમવારથી તમે ચોક્કસથી ફોન કરી અને તમારો ઓર્ડર જે છે એ મંગાવી શકો છો, અથવા તમે રૂબરૂ આવીને સોમવારથી મુલાકાત કરી શકો છો. મિત્રો બસ આજે આટલું જ. રજા આપશો મિત્રો મને. જય જવાન, જય કિસાન.